નવરાત્રિમાં જે ગરબો પ્રગટાવીએ છીએ, જેમાં આપણે દીવો કરીએ, એ ગરબાને ફરતા છિદ્રો હોય, કાણા હોય, 27 કાણા હોય એ ગરબામાં. 9 ની 3 પંક્તિઓ હોય કે જે 27 નક્ષત્રોનું એક પ્રભુત્વ કરે છે. એને એ અનુસંધાને એમાં એ વિધાન બતાવ્યું. પણ અત્યારે ઘણી નવી ડિઝાઇન આવી ગયા કે એમાં 27 નો ક્રમ તૂટી ગયો. આજે તો ઘણા એવા ડિઝાઇન વાળા અને નોખી ભાતના ગરબા મળે છે. નહીતર જૂના આપ જોઈએ તો 27 છિદ્રો એમાં હોય. તો હવે આ જે કાણા વાળો જે ગરબો છે એમાં આપણે જો પાણી ભરવું હોય તો એમાં ભરી એકાય ખરું? તમે પાણી ભરો, વધારો તમે એમાં પાણી ભરો તો એના છિદ્રોમાંથી પાણી જતું રહે ને. એ ગરબામાં પાણી તમે ભરી ન શકો, કારણ કે ફરતા એને કાણા છે, ફરતા એને છિદ્રો છે, એટલે તમે એમાં પાણી ભરો ત્યાં જતું રહે. પણ સંતોએ એ પણ બતાવ્યું કે એમાં પણ જો તમારે એ કાણાવાળા જે ગરબો છે એમાંય પાણી ભરવું હોય ને તોય તમે ભરેલો રાખી શકો એને. એના માટે એક ઉપાય કરવાનો કે એ ગરબાને પાણીમાં ડૂબાડેલો રાખો, તો પછી એમાંથી પાણી બહાર ન જાય. પાણીમાં તમે ડૂબાડેલો મૂકી દો એને, પછી એમાંથી પાણી બહાર ન નીકળે. અને જેવો તમે આમ બહાર કાઢો તો પાણી પાછું બધું નીકળી જાય. એમ આ કાયા રૂપી ગરબો છે ને, આને 9 દરવાજા છે, 9 છિદ્રો છે આને, આ દેહને પણ. અને આપણી ભીતર જો ભક્તિનું જળ ભરવું હોય ને તો આ કાયા રૂપી ગરબાને પણ સત્સંગ રૂપી સરોવરમાં ડૂબાડેલો રાખવો પડે, તો આમાં ભક્તિનું જળ ભર્યું રહે. પણ જેવો આમાંથી બહાર નીકળો એટલે વળી પાછું નીકળી જાય. એમાં આમાં જો ભક્તિનું જળ ભરવું હોય તો સત્સંગ રૂપી સરોવરમાં ડૂબાડેલો રાખવો.